વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પણ સાથે સાથે આફત પણ વરસાવી રહ્યા છે। પશ્ચિમમાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો। અમદાવાદ સહિત બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ। બનાસકાંઠાના સુઈ ગામમાં છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। કચ્છના રાપરમાં 13 ઇંચ વરસાદ પડતા 4 કોર પાણી ભરાયા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। ભારે વરસાદને કારણે બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ રખાઈ। સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો ત્યારે નડાબેટ પણ સંપર્ક વિહોણું બન્યું, જ્યાં ભારે વરસાદને પગલે જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે। બાજરી, જુવાર જેવા ઉભા પાકોને પણ નુકસાન થયું છે, જ્યારે હવે ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં બનાસકાંઠા, કચ્છ જેવા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સાથે સાથે આફત પણ વરસાવી રહ્યા છે। ત્યારે સુઈ ગામના રસ્તાઓ જળમગ્ન થયા છે અને સમગ્ર પંથક તેનાથી પ્રભાવિત થયું છે। જ્યારે ભુજના રાપરમાં પાણીના નિકાલ માટે લોકોએ રસ્તો તોડી નાખ્યો છે અને આ ઘૂંટણસમા પાણી, કમરસમા પાણી ભરાઈ ગયા છે। ત્યારે બનાસકાંઠા અને કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે વાવ અને થરાદ તાલુકાની સ્થિતિ વિકટ બની છે અને બનાસકાંઠા, કચ્છ પર એક ઘાત જોવા મળી રહી છે। થરાદ તાલુકામાં ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે અને ભારે વરસાદના પગલે ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા હતા। સાથે સાથે નડાબેટ પણ સંપર્ક વિહોણું થયું છે અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। જ્યારે અનેક કોઝવે, અનેક નદી તળાવમાં પાણીની હવે ભરપૂર આવક થઈ રહી છે અને તેને જ લઈને રસ્તાઓ હવે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠા અને કચ્છમાં તબાહી ફેરવી છે। ત્યારે આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ લો જોડાઈ ગયા છે। માવજીભાઈ, વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે, તો સરકાર તરફથી કોઈ રાહત મળી? અત્યારે સરકારે કોઈ રાહતની જાહેરાત કરી નથી। છેલ્લા 27 થી 28 કલાકમાં વાવ થરાદમાં 13 ઇંચ, ભાભરમાં 16 ઇંચ અને સુઈગામમાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અત્યારે 12 જેટલા ગામો સંપર્ક વિહોણા છે અને 279 જેટલા ગામોમાં લાઇટની વ્યવસ્થા નથી। હવે બેન વિચારો કે આખા જિલ્લામાં આટલો બધો વરસાદ એકી સાથે પડે એટલે જે ચોમાસું ખેતી કરી હોય ખેડૂતને, એને બાજરી અને મગફળીના સદંતર પાકો ધોવાઈ ગયા છે, આખું પાણી ભરાઈ ગયું છે અને 100% પાકો નિષ્ફળ થઈ ગયા છે। માવજીભાઈ, જે પ્રમાણે હવે વરસાદ સતત વધી રહ્યો છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ રહ્યું છે, તો તેવામાં શું હવે ખેડૂતોનું જે નુકસાન થયું છે તેની તાત્કાલિક સહાય મળશે? હવે અત્યારે બેન કોઈ જાહેરાત કરી નથી એટલે સરકાર ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો? કારણ કે ઉનાળામાં પણ આ જ સ્થિતિ થઈ હતી। વહેલો વરસાદ આવવાને લીધે આ વિસ્તારના ખેડૂતોએ ખૂબ મોટું નુકસાન મગફળીમાં કર્યું હતું, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હતું, પણ સરકારે કોઈ એની જાહેરાત કરી નથી। અત્યારે પણ આના માટે પણ કોઈ ખેડૂતો માટે તાત્કાલિક જાહેરાત કરી નથી, તાત્કાલિક પેકેજની જાહેરાત કરી નથી। એટલે આ સરકારો કરશે કે શું, એ પણ એક પ્રશ્ન છે। માવજીભાઈ, કચ્છ અને બનાસકાંઠામાં અવારનવાર આવી સ્થિતિ સર્જાય છે, તો તેનું કાયમી ઉકેલ શું? બેન, ખેડૂત એ તો કુદરત આધારિત ખેડૂત છે। એને કુદરત જો સારો વરસાદ હોય અને અનુકૂળ વરસાદ હોય તો નફો કરે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં નુકસાન કરે છે। સામે સરકાર જો ભાવો આપતી હોય, એને પોસાય એવા ભાવો મળતા હોય તો પણ એ નફો નુકસાન ખમી શકે, પરંતુ સરકાર તો બીજા લોકોને જીવાડવા માટે કરીને ખેડૂતને જ્યાં દબાવવાનો ને સતત દબાતો રહ્યો છે। ખેડૂત આજ સુધીમાં એને પૂરતી વ્યવસ્થાઓ નથી મળતી અને એના લીધે સતત નુકસાન કરી રહ્યો છે અને દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યો છે। માવજીભાઈ, કયા કયા પાકોમાં વધુ પ્રમાણમાં નુકસાન થયું છે? બેન, બાજરીનો પાક વધારે હોય છે ચોમાસામાં, મગફળીનો પાક વધારે હોય છે અને એના સિવાય પણ શાકભાજીના પાકો કે બાગાયત પાકો, જે પપૈયાના, એ સરસ ખેતી કરી હોય અને પપૈયા તૈયાર થવાની અવસ્થા હતી અને એ સમયે અત્યારે બધા જ પપૈયા તોડી નાખ્યા છે। જે વરસાદનું પાણી ભરાયું એના લીધે સડો લાગીને જે બાકીના રહે છે એ પણ જતા રહે, એટલે સદંતર તમામ પાકોમાં ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે। જી માવજીભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ભુજના રાપરમાં પાણીના નિકાલ માટે હવે લોકોએ રોડ પણ તોડી નાખ્યો છે અને બનાસકાંઠા અને કચ્છ જે જિલ્લો છે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અને છેલ્લા
જે બનાસકાંઠાના જે સુઈ ગામ છે ત્યાં છેલ્લા 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે।